ગોપાલ ઇટાલિયાજીએ હમણાં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલો, તેમાં એક પ્રસ્તાવ એવો હતો કે ગુજરાતમાં ખેડૂતોને પાક વીમો આપો. અન્ય રાજ્યોમાં પાક વીમો ચાલુ છે તો ગુજરાતમાં કેમ નહીં? આ ઇટાલિયાજીએ સારી બાબતમાં પત્ર લખેલ છે, પરંતુ આપણને પાક વીમો કેમ મળતો નથી? શું ગુજરાતની ખેડૂતો સમૃદ્ધ છે? ના, ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ નથી, પણ આપણે 30 વર્ષથી ભાજપને ચૂંટી આવીએ છીએ અને 162 સીટ આપીએ છીએ. માટે આ સરકાર પેધી ગઈ છે. ઓલું કે ને, સરકાર પેધી ગઈ છે. માટે ગુજરાતને પાક વીમો મળતો નથી. હવે ક્યારે આપણે જાગશું અને આના માટે અવાજ ઉઠાવશું? પરંતુ ના, ગોપાલ ઇટાલિયાજીને ટેકો આપવાની જરૂર છે. દરેક ખેડૂતે ટેકો આપવાની જરૂર છે. માટે સાવધ રહો અને ગોપાલ ઇટાલિયાજીને ટેકો આપો. જય માતા.